ભેદભરમ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 30. પણ દેશપાંડે, પ્રિયા ક્યાં? ધરતીકંપના આંચકાથી ફાટેલી જમીન ફરી પાછી સંધાઈને સમતલ થઈ જાય તેમ કબ્રસ્તાનની ચમત્કારક ઘટનાના પ્રત્યાઘાતમાંથી સ્વસ્થ થયેલા વિવેકે દોડતી મોટરસાયકલની ગગરાટી વચ્ચે દેશપાંડેના ખભા દબાવીને પૂછ્યું, જીવણાએ પ્રિયાની હાલત શું કરી હશે? એને ક્યાં રાખી હશે? સાંભળ્યું ન હોય તેમ દેશપાંડે મલકીને મૂંગા રહ્યા ત્યારે પછવાડે બેઠેલા વિવેકનો ઉચાટ વધી ગયો. તમે કેમ કાંઈ બોલતા નથી? હજુય ભ્રમમાં તો નથી ને કે પ્રિયાને હું ઉઠાવી ગયો છું? વિવેક, ખરેખર તું પ્રિયાને એટલી બધી ચાહે છે? જવાબ આપવાને બદલે તમને આવો સવાલ પૂછવાનું સૂજે છે? વિવેક, મને તો હતું કે કબ્રસ્તાનમાં મને જોતાની સાથે જ તું પ્રિયાની પૂરછા કરીશ. તેને બદલે 15 મિનિટ પછી પૂરછા કરે છે. મને ટટડાવો નહીં દેશપાંડે, મારો જીવ ચૂથાય છે. કહેતા જવાબ મેળવવાની અધીરાઈમાં વિવેકે પછવાડે દેશપાંડેના બંને ખભા જોશભેર હલબલાવી નાખ્યા. સમતોલપણું ગુમાવી બેઠેલી મોટરસાયકલ ફૂટપાથ તરફ ફંટાઈ ગઈ. દેશપાંડે જરાક મોડા સાવધ બન્યા હોત તો એક દારૂડિયો હડફેટમાં આવીને ઉછળી પડત. પ્રિયાના પ્રેમમાં તું આટલો બધો પાગલ છે એ પુરવાર કરવાની જરૂર નથી વિવેક. દેશપાંડે પરેલ તરફ વળાંક લેતા કહ્યું, પ્રિયા જ્યાં છે ત્યાં સલામત છે. પણ ક્યાં? તરડાયેલા અવાજે એણે પૂછ્યું. ત્યારે દેશપાંડે મોટરસાયકલના અરીસામાંથી પાછળ બેઠેલા વિવેકનો ચહેરો નિરખ્યો. 24 કલાકની જીમણાની કેદ અને તંગદિલીએ વિવેકને કેવો ચીમડાવી નાખ્યો. એમને હમદર્દી જાગી. જીમણાના કહેવાથી તે મને બીજી વાર ફોન કર્યો હતો ને વિવેક? હા, એ તમને ખંડાલાના ખોટા રસ્તે ચડાવી દેવા માંગતો હતો. તારો એ ફોન આવ્યો તેના પહેલાં હું પ્રિયા સાથે ફોન પર વાત કરી ચૂક્યો હતો. ક્યાંથી ફોન કર્યો હતો પ્રિયાએ એ તો ખબર નથી, પણ એના ફોનથી આપણી મોટી ચિંતા ટળી ગઈ. એને કોઈ ઉઠાવી ગયું ન હતું. એ જાતે જ ઘર છોડી ગઈ હતી. પણ શું કામ? એને વહેમ પડ્યો કે દુર્લભજી દાદાએ 1 ડિસેમ્બરે વસંતજી દિવાન પર વેર વાળવાનું કાવતરું ઘડ્યું છે. કાવતરાની કોઈ જાણ પ્રિયાને ન હતી. ઘર છોડી જવાથી પોતે દાદાના કાવતરામાંથી પિતાને બચાવી શકશે એવી તેની ગણતરી હતી. હવે સમજાયું. વિવેકે મોટરસાયકલની ઝડપને કારણે હવામાં ફરફરતા વાળ પર હાથ ફેરવતા કહ્યું, દુર્લભજી દિવાને જ ઘડિયાળની ફેક્ટરી સળગાવી દેવાનું કાવતરું ઘડ્યું હશે. સાંભળ વિવેક, પ્રિયાએ મને એમ કહ્યું હતું કે એના દાદાની હિલચાલ પર નજર રાખવી, પણ હું જોની અને જીવણાનો પીછો કરવામાં હતો એટલે એ કામ મેં વાઘેલાને સોંપ્યું. તો વાઘેલાએ દુર્લભજી દિવાનનું કાવતરું પાર પાડવા નહીં દીધું હોય. 10:15 વાગ્યે મને એરપોર્ટ પર વાઘેલાએ ટેલિફોનથી જાણ કરી કે દુર્લભજી દિવાન એમના ઘરેથી બહાર નીકળી ગયા છે અને અમે એનો પીછો કરીએ છીએ. ત્યાર પછી વાઘેલા સાથે મારે સંપર્ક થયો નહીં. અમે એરપોર્ટથી તમારો પીછો કરવામાં પડ્યા હતા, પણ તમને જીવણાના માણસે એરપોર્ટ પર જોયા કેમ નહીં? કારણ કે હું ત્યાં મુસ્લિમ સ્ત્રીનો બુરખો પહેરીને બેઠો હતો. વિવેકને એવી તંગ હાલતમાં પણ હસવું આવી ગયું. ત્યાં દેશપાંડેએ આગળ કહ્યું, તને યાદ છે જોની એરપોર્ટ પર જે ટેક્સીમાં બેસવા જતો હતો એ ટ્રાફિક પોલીસે રોકેલી? હા, એટલે જોનીએ ટેક્સી બદલવી પડેલી. એ બીજી ટેક્સી ચલાવનાર અમારી છુપી પોલીસનો જ માણસ હતો. એ ટેક્સીમાં અમે ટ્રાન્સમીટર છુપાવી રાખ્યું હતું. ત્યારે વિવેકે દેશપાંડેનો ખભો દાબી પોતાના મોં આગળ લઈ જઈ એનો ગાલ ચૂમી લીધો હતો. યુ આર ગ્રેટ દેશપાંડે. ટેક્સીની અદલા બદલી થઈ ત્યારે પહેલીવાર મેં ધરપત અનુભવેલી કે કાંઈક હિલચાલ થઈ રહી છે. તમે ખરે વખતે આવી ચડ્યા ન હોત તો અત્યારે કબ્રસ્તાનમાં મારી લાશ પડી હોત. વિવેક બોલતા આભારની ભીનાશથી ગળગળો થઈ ગયો. ત્યાં દેશપાંડેની મોટરસાયકલના ઝડપી વળાંક સામે વિવેકને આનંદની ચિચિયારી સાંભળવા મળી. થેન્ક ગોડ, આગ લાગી હોવાનું કોઈ ચિહ્ન દેખાતું નથી. વિવેકની ડોક ઊંચી થઈ. બુઝાયેલી આગના ધુમાડાએ દેખાયા નહીં. રાહતનો શ્વાસ લેવા તેણે જીવણા પર દાજ ઉછાળી. સાલાએ આપણને દોડાવ્યા, એમાં એની કોઈ ચાલ તો નહીં હોય ને દેશપાંડે? દેશપાંડેને જવાબ સૂઝ્યો નહીં. આખા વિસ્તારમાં મધરાતનો સુનકાર છવાયેલો હતો. પહેલાં તો ભોંઠા પડવાનો ભાવ અનુભવ્યો, પછી સાવધ બની જવાની સ્ફૂર્ણા જાગી. વધુ પડતી શાંતિ ક્યારેક છેતરામણી હોય છે. એણે મોટરસાયકલની ગતિ ધીમી કરી નાખી. વિવેક, આપણે ઠાવકાઈથી કામ લેવું પડશે. કેમ? ફેક્ટરીના દરવાજે ઊભેલા ચોકીદાર પહેરો ભરવાની રીતે નહીં, પણ કોઈના આવવાની રાહ જોતા હોય એમ સાબાત થઈને ઊભા છે. દેશપાંડેએ મોટરસાયકલ થોડે દૂર થોભાવી. પહેલાં તો એ ખાતરી કરવી પડશે કે પઠાણ ચોકીદાર બનાવટી તો નથી ને? બબડતાએ ધીમા પગલે આગળ વધ્યા.
એમને નજીક આવતા જોઈને ચોકીદાર ટટ્ટાર થયા. વસંતજી વોચ કંપની આ જ છે ને? કહેતા દેશપાંડે થોડા વધારે નજીક ગયા. પઠાણ ચોકીદારે જવાબ આપવાના બદલે પહેલા આસપાસમાં એકબીજા સાથે અને પછી દેશપાંડેના પોલીસ પોશાક તરફ જોયું. એટલી વારમાં દેશપાંડે ચકાસી લીધું. અગાઉ 1-2 વાર પોતે ફેક્ટરી પર આવેલા ત્યારે આ પઠાણને જોયેલો. અમારે વસંતજી દિવાનનું કામ છે. ફેક્ટરી તો 11 વાગે બંધ થઈ જાય છે, એકે કહ્યું. તેમાં બીજાએ ટાપસી પુરાવી. શેઠ સાહેબ બંગલે હશે. ત્યાં સુધીમાં વિવેક દેશપાંડેની પડખે આવી પહોંચ્યો હતો. ફેક્ટરીના લોખંડી ગેટ પાછળ કમ્પાઉન્ડમાં પડેલી કાર પર નજર પડતા જ એણે દેશપાંડેના કાનમાં ફૂંક મારી. દુર્લભજી દિવાન અહીંયા જ છે. હવે દેશપાંડે પોલીસનો રૂઆબ વાપર્યો. અમને જાણ થઈ છે કે ફેક્ટરીને કોઈએ આગ લગાડવાનું કાવતરું ઘડ્યું છે. દુર્લભજી દિવાન ક્યાં છે? પહેલા વાક્ય બંનેને ચોંકાવ્યા અને બીજા સવાલે એકબીજાની સામે જોઈને સંતલસ કરતા કરી દીધા. ત્યારે દેશપાંડેએ રૂઆબની માત્રા વધારી. તમે દરવાજો ખોલો છો કે પછી? વાક્ય અધૂરું છોડી દઈ કમર પટ્ટાની રિવોલ્વર પર હાથ દાબીને એમણે આંખોમાં કડાકી ઉપસાવી તેની ધારી અસર થઈ. સાહેબ, અમે તો ચિઠ્ઠીના ચાકર. મોટા શેઠ અંદર છે પણ, બીજાએ કહ્યું. ત્યારે દેશપાંડે અને વિવેકે સામસામે જોઈ લીધું. બળજબરી વાપરવી નથી. પઠાણો ક્યારેક માલિકને ખાતર મોત વહોરી લેતા હોય છે. હોહા કરીને બહારવાળાને જગાડી દેવા નહોતા અને અંદરનારને ચેતવવા ન હતા. દેશપાંડેએ ઠાવકાઈ વાપરી. તમારા બેમાંથી એક અંદર જઈને મોટા શેઠને ખબર આપો કે પોલીસ ઉપરી દેશપાંડે વિવેકને લઈને અગત્યના કામસર આવ્યા છે. ત્યારે ફરી બંને સામસામે જોયું. સંકેતથી સમજૂતી કરી લીધી હોય તેમ દુબળા પઠાણે કહ્યું. સાબ, તમારી જેમ મોટા શેઠ પણ અડધા-પોણા કલાક પહેલા આમ જ કહેતા ધસી આવ્યા હતા. શું કહેતા હતા? કે ફેક્ટરીમાં કોઈક આગ લગાડવાનું છે અને તમે બંને બહાર ઊભા છો. હવે વિવેક અને દેશપાંડે ચોંક્યા. દુર્લભજી દિવાન આગ લાગતી રોકવા આવ્યા હતા કે? અમે પણ એટલા માટે જ ધસી આવ્યા, પણ અહીં તો બધું શાંત છે. દેશપાંડે ઉલટી રીતે પૂછ્યું. કદાચ અમારી જેમ તમારા માટે મોટા શેઠને કોઈએ ખોટા ખબર આપીને ભડકાવ્યા હશે. નહીં સાહેબ, ખબર તો સાચા જ હતા. એક જણે કહેવા ન કહેવાની ગળમથલ સાથે બોલી નાખ્યું. પહેલાં તો અમે મોટા શેઠને અંદર જતા રોક્યા હતા, પણ એમના હાથમાં પિસ્તોલ અને લાલગુમ ચહેરો જોઈને મામલો ગંભીર લાગ્યો. મોટા શેઠના હુકમથી અમે ફેક્ટરીના તાળા ખોલી આપ્યા. શેઠ અમારી પહેલા અંદર ધસી ગયા. ત્યાં શું થયું? જિજ્ઞાસાએ દેશપાંડેના અવાજમાં ઉગ્રતા લાવી દીધી. કહે જલ્દી, શું થયું? સાહેબ, તમને કહેવામાં મોટા શેઠનો ડર લાગે છે અને ન કહેવામાં પોલીસની બીક પજવે છે, એમ કહેતા ઉમેર્યું. જેવા મોટા શેઠ અંદર ધસી ગયા કે અંદરની લાઇટની મેઇન સ્વિચ કોઈએ બંધ કરી દીધી. અંધારામાં શેઠે હાંક મારી. કોણ છે? કોણ છે અંદર? તેના અવાજમાં ફટકાનો અવાજ સંભળાયો. મોટા શેઠ ભોંય પર પછડાયા હોય એવો ધુબાકો થયો. ત્યાં સુધી આ ઉસ્માન બેટરી લઈ આવ્યો. રોશની કરીને જોયું તો મોટા શેઠ જમીન પર આડા પડ્યા હતા. એમના કપાળમાંથી લોહી વહેતું હતું અને બાજુમાં એક લાઠી પણ હતી. પછી ઉસ્માને એક માણસને પાછળના દરવાજેથી નાસી જતો જોયો. એ તેને પડકારી પીછો કરવા જતો હતો ત્યાં શેઠે રોક્યો. એનો પીછો કરવાની જરૂર નથી. પહેલાં તારા શેઠને બંગલે ફોન જોડ. એમને અહીં બોલાવ. ફરી પઠાણ અટકી ગયો. બધું પોતે એકલો કહી દે એ ઠીક ન લાગ્યું હોય તેમ એણે બીજા સામે ઇશારત કરી. હવે તું કહે ને. સાબ, 15 મિનિટ પહેલાં અમે શેઠને બંગલે ફોન જોડ્યો અને કહ્યું, મોટા શેઠ વર્ષો પછી પહેલીવાર આવા વખતે ફેક્ટરી પર આવ્યા છે અને તમને તાબડતોબ બોલાવે છે. કોઈએ એમના કપાળ પર લાઠી ફટકારી છે. તમે જલ્દી આવો. શેઠ બહુ ગુસ્સામાં છે. હાથમાં પિસ્તોલ રાખીને બેઠા છે અને બીજા કોઈને અંદર નહીં આવવા દેવાની મનાઈ ફરમાવી છે. તો પછી નાના શેઠ હજુ સુધી કેમ આવ્યા નહીં? આ સવાલ વિવેકના હોઠ પરથી પૂરો બહાર આવ્યો નહીં તે પહેલાં દૂરથી ધસી આવતી મોટરની હેડલાઇટના ઝબકારાએ બધાની આંખો આંજી નાખી. બ્રેકની હળવી ચીસ સાથે મોટર દરવાજાની લગોલગ પહોંચીને ઊભી હતી. આગલી સીટના એક દરવાજેથી વસંતજી દિવાન અને બીજા બારણેથી પ્રિયા બહાર ધસી આવ્યા. ઇન્સ્પેક્ટર દેશપાંડે, તમે અહીંયા? વસંતજી દિવાન એમની પાસે પહોંચ્યા એટલી વારમાં પ્રિયા વિવેક તરફ ધસી ગઈ. ક્યાં હતા તમે? એ હાંફતી હતી. સાથોસાથ વિવેકને જોઈને થોડી ધરપત થઈ હોય તેમ હસી પણ ખરી. કોણ ક્યાં હતું એ સવાલ જવાબનો અત્યારે વખત નથી પ્રિયા, કહીને વિવેક વસંતજી તરફ વળ્યો. દિવાન સાહેબ એકલા છે. હાથમાં પિસ્તોલ રાખી છે. એમને ઉશ્કેરાટનું કોઈ કારણ આપણે આપવું ન જોઈએ. એ તમે મારા ઉપર છોડી દો. પ્રિયાએ તેના પપ્પાને બોલવાનો મોકો આપ્યો નહીં.
દાદાજી કઠોર હશે પણ ક્રૂર નથી, પણ હું તને એકલીને અંદર નહીં જવા દઉં. વસંતજીએ પ્રિયાનો હાથ પકડી લીધો. ક્રોધના આવેશમાં કઠોરતા અને ક્રૂરતાનો વિવેક વિસરાઈ જાય છે. પ્રિયા, નહીં પપ્પા, તમને જોઈને દાદાજી વિફરી બેસશે, પ્રિયા કહેતી હતી. ત્યાં વિવેકે વટલો રસ્તો દેખાડ્યો. પહેલાં હું અને પ્રિયા અંદર દાખલ થઈએ, તમે અને દેશપાંડે અમારી પાછળ પાછળ રહેજો. વસંતજીએ સંમત થવું પડ્યું. દેશપાંડેને એ ગળે ઉતરી ગયું. પઠાણ ચોકીદારોએ ઉઘાડેલા દરવાજામાં પ્રિયા અને વિવેક પ્રવેશ કરવા જતા હતા. ત્યાં રસ્તા પર મોટરસાયકલની ગગરાટી સંભળાઈ. વિવેક, જરા થોભી જા, દેશપાંડેએ કહ્યું. વાઘેલા આવતા લાગે છે. એમની અટકળ સાચી ઠરી. સબ ઇન્સ્પેક્ટર વાઘેલા એના ઉપરી દેશપાંડેની હાજરીથી ચમક્યા. તેમ થોડી રાહત પણ અનુભવી. સારું થયું સાહેબ, આપ પણ આવી પહોંચ્યા. પણ વાઘેલા, તમને તો મેં દિવાન સાહેબ પર જાપ્તો રાખવા મોકલ્યા હતા. તેમના બોલવામાં ઠપકો નહીં, જિજ્ઞાસા હતી. છતાં વાઘેલાએ ફરજ ચૂક્યાનો હળવો નિસાસો નાખ્યો. સાહેબ, 10:15 વાગ્યાથી હું દિવાન સાહેબની મોટરનો પીછો કરતો રહ્યો. એ છેક બોરીવલી સુધી જઈ આવ્યા. મને લાગે છે કે એ નંદલાલને શોધવા નીકળ્યા હતા. ત્યાં પત્તો ન લાગ્યો એટલે મુંબઈ પાછા ફરતા 2-3 દારૂના અડ્ડાની આસપાસ ફરતા રહ્યા. કોલાબામાં એ કોઈ મકાનમાં ગયા ત્યારે હું ચા પીવા સામેની હોટલમાં ઘૂસ્યો. મને શું ખબર કે દિવાન સાહેબે પીછો છોડાવવા માટે તરકીબ અજમાવી હશે. થોડી વારે કોલાબાના એ મકાનમાં જઈને જોયું તો એમની મોટર ગાયબ. એ પાછલા દરવાજેથી સરકી ગયા હતા. તો પછી વાઘેલા, તમે અત્યાર સુધી ક્યાં હતા? ત્યારે વાઘેલાએ વસંતજી દિવાન તરફ નજર ફેરવી. સાહેબ, હું એમના બંગલા પર પહોંચ્યો. તમે મને ઈશારો કરેલો કે વસંતજી દિવાનને જિંદગીનું જોખમ છે. મને થયું હું હાજર હોઈશ તો દુર્ઘટના અટકાવી શકીશ. અને દેશપાંડે બાકીની કડી મેળવી લીધી. વસંતજી દિવાન મારતી મોટરે અહીં આવવા નીકળ્યા એટલે વાઘેલા અહીં સુધી એમનો પીછો કરતા આવ્યા. એ થોડા મોડા કેમ પડ્યા એનો ખુલાસો પણ વાઘેલાએ જ આપી દીધો. વસંતજી શેઠ બહુ તેજ મોટર ચલાવતા હતા અને રસ્તામાં મારી મોટરસાયકલ ખોટકાઈ ગઈ. ખરે વખતે જ સાલાએ દગો દીધો. નેવર માઇન્ડ વાઘેલા, મોડા પડવા છતાં તમે સમયસર આવી ગયા. દેશપાંડે એને ચોંકાવ્યા. દુર્લભજી દિવાન અંદર છે. હવે પછીની 5 મિનિટ હેમખેમ નીકળી જાય તો બધું સાંગોપાંગ પાર પડી ગયું સમજજો, કહીને તેણે વિવેકને આગળ વધવા ઈશારો કર્યો. અમે તમારા બંનેને પગલે પાછળ જ છીએ. ગો અહેડ. પ્રિયાએ પગ ઉપાડ્યા. દાદાથી વિખૂટા પડ્યાને માંડ 30 કલાક થયા હતા, પણ એટલો વિયોગ વસમો થઈ પડ્યો હોય એવી અધીરાઈ તેની ચાલમાં આવી ગઈ. કમ્પાઉન્ડ વટાવીને કારખાનાના દરવાજામાં દાખલ થતી વખતે એણે વિવેકને સહેજ પાછળ રાખી દીધો. દાદાજીની પહેલી નજર મારા પર પડવા દેજો. વિવેકને તેની હૈયા ઉકલત જચી ગઈ. ક્રોધનું મારણ કોમળતા. કોઈના આગમનના પગલાં સાંભળતા જ દુર્લભજી દિવાન ગરજતા સિંહની જેમ બરડ્યા. કોણ છે? અને તેમની તાકેલી પિસ્તોલ સામે પ્રિયા આવતી દેખાઈ. એમની હાફતી છાતી, કપાળની કરચલીઓ, ભીડાયેલા હોઠ, તંગ થયેલા જડબા, ફૂલેલા નાખોરા અને ફૂફાડા મારતી આંખો કોપાયમાન જ્વાળામુખીનો સાક્ષાત્કાર કરાવતા હતા. પોતાને જોવા છતાં દાદાજીના ચહેરા પર કોઈ ભાવ પરિવર્તન ન આવ્યું. ચહેરાની કડાકીમાં દોરા ભાર પણ ફેર ન પડ્યો કે આંખમાં લાગણીની કૂપણ ફૂટતી ન દેખાઈ. ત્યારે પ્રિયાના પગ ઘડીભર ધ્રુજી ઉઠ્યા. શું દાદાજીનું સમગ્ર લાગણી તંત્ર ક્રોધની આગમાં ભસ્મીભૂત થઈ ચૂક્યું? વેર, અહમ અને રોષના ગુણાકારે એમને લાગણી શૂન્ય બનાવી દીધા. વહાલના વડલા જેવા દાદા, જેમણે હાથની વડવાઈઓ પર મને હેતથી હિંચોળી, જતનથી ઉછેરી, લાડથી ફટવી, એ 30 કલાકના વસમા વિયોગ પછી મને જુએ છે, છતાં એમનું રૂવાડું એ ફરકે નહીં. 2, 4, 6 ક્ષણો વીતી અને ધીરજ ખૂટી હોય તેમ પ્રિયાએ પોતાના તરફ તકાયેલી પિસ્તોલની પરવા કર્યા વિના દોટ મૂકી. દાદાજી, ખલાસ. એક જ સંબોધને આખો હિમાલય પીગળાવી દીધો. ક્યારે હાથમાંથી પિસ્તોલ નીચે સરકી ગઈ, ક્યારે પોતે ખુરશી પરથી ઊભા થઈ ગયા, ક્યારે પ્રિયાને છાતીએ વળગાડવા બંને હાથ પહોળા થયા અને ક્યારે આંખો ઉભરાઈ આવી. એમને કાંઈ સમજાયું નહીં. છાતી પર માથું ચાપીને ડુસકા ભરતી પૌત્રીના ઊના ઊના આંસુથી એમના ધગધગતા ભીતરને ટાઢક વર્તાવા લાગી. અચાનક પ્રિયાનો હાથ દાદાના માથા પરથી કપાળના ખૂણાને સ્પર્શી ગયો અને આંચકા સાથે તેની ડોક ઊંચી થઈ. દાદાજી, આ શું થયું? ઘાવ પર બાજી ગયેલા લોહીને આંગળીના ટેરવાથી લૂછતા પૂછ્યું. લાવો, હું તમને પાટો બાંધી આપું. અને તાજો ઘા ખોદવાથી પીડા ઉપડી હોય તેમ દુર્લભજી દિવાન સહેજ પાછળ હટ્યા. પહેલા એ કહે, તારો બાપ ક્યાં છે? જુસ્સાભર્યા અવાજે પૂછીને
એમણે ગુસ્સાભરી નજરે પ્રિયાની પાછળ જોયું તો વિવેક ઊભો હતો. થોડીવાર એને એકી ટશે જોઈ રહ્યા, પછી સંભળાવ્યું, છોકરા, આ બધી તારી જ શિખામણ હતી ને? તું જેને... નહીં દિવાન સાહેબ. વિવેક નજીક સરકી આવ્યો. ગઈ રાતે આપે ફોન કર્યા પછી અત્યારે થોડીવાર પહેલાં જ મેં પ્રિયાનું મોં જોયું. પૂછી જોવો એને. હા દાદાજી, આ તો આપણા બેની વાત હતી. એમાં એ બિચારાને... આપણા બેની નહીં પ્રિયા, ત્રીજાની પણ વાત છે. હજુ તો એ બોલવાનું પૂરું કરે ત્યાં વસંતજી દિવાન એમની નજરે ચડ્યા. બંનેની નજર ટકરાઈ. કેટલા વખતે મળતી એ ચાર આંખો ઘડીભર ભાવ શૂન્ય જ રહી. આવી ગયો મારો દુશ્મન. કેવો કઠોર આવકાર! છતાં એ કઠોરતા હેઠળ કોઈ કુમાશ સળવળતી હતી, જેને એ છુપાવવા મથતા હતા. કારખાનાનો માલિક થઈને ફરે છે અને એટલું ભાન નથી કે આગનો વીમો પૂરો થયા પહેલા એને ફરીથી ઉતરાવી લેવો જોઈએ. વસંતજી દિવાન જવાબ આપવાને બદલે 2 ડગલા પાસે આવ્યા, વધુ ઠપકો સાંભળવા માટે. જરા આજુબાજુ જો. ચારે તરફ આંખ ચાપવાની સામગ્રી ખડકેલી છે. દિવાસળી ચંપાઈ ગઈ હોત તો સવારે લાખો રૂપિયાની રાખ હાથમાં આવત. એટલું યાદ ન રહ્યું કે તારો એક દુશ્મન લાગ જોઈને બેઠો છે. છતાં વસંતજી ખામોશ રહ્યા. ત્યારે દિવાન સાહેબ તાળુક્યા. બોલને, જવાબ કેમ આપતો નથી? શું જવાબ આપું બાપુજી? વસંતજીએ સ્વસ્થતા જાળવી રાખી. જેમણે જતનથી આ ફેક્ટરી ઊભી કરી, પ્રેમથી જેને વિકસાવી, એમના હાથે કદાચ એ સળગીને ખાક થઈ જવાની હોત તો? એટલે? ત્રાડ નાખી દુર્લભજી દિવાને. મારા હાથે સળગી જવાની વાત તે ઉચ્ચારી? કોણે કહ્યું તને કે? મેં કહ્યું. એ પૂરું બોલે તે પહેલાં અદૃશ્ય રહેલા દેશપાંડે એમની સામે હાજર થયા. દિવાન સાહેબ, મેં એમને કહ્યું કે આ ફેક્ટરીને આગ લગાડવાનું કાવતરું તમે... ઇન્સ્પેક્ટર, અમારી વાતમાં તમે માથું નહીં મારો. તમને અહીં કોણે મોકલ્યા? જીવણાએ. કોણ જીવણો? જેની સાથે આપે આગ લગાડવાના બદલામાં 1 લાખનો સોદો કર્યો હતો એ? જીવણલાલ ઉર્ફે નંદલાલ. ત્યારે દુર્લભજી દિવાનના દાંત ભીસાયા. સાલો નંદલાલ મારા 1.5 લાખ લઈને દુશ્મનમાં ભળી ગયો. દુશ્મનને ઓળખવામાં તમે જ મોટી થાપ ખાઈ ગયા. જેને તમે કામનો માણસ માન્યો એ જ તમારો દુશ્મન હતો અને તમારા પૈસાથી તમે એને પોષતા રહ્યા. દેશપાંડે બેધડક બોલવા માંડ્યું. સુરેખા દેવીનું ખૂન થયું હતું એ તમારી શંકા સાચી નીકળી. 7 લાખના હીરા ખાતર એ ખૂન કરવામાં આવેલું એ ધારણામાં તમે સાવ સાચા ઠર્યા. પણ ખૂની તરફ આંગળી ચીંધવામાં તમે દિશા જ ભૂલી ગયા. વેરવૃત્તિના અતિરેકમાં તમે નજર સામેના દુશ્મનને ઓળખવાની વિવેક બુદ્ધિ જ ખોઈ બેઠા. ઇન્સ્પેક્ટર, દુર્લભજી દિવાનને એ કડવું સત્ય બહુ કઠ્યું. પોકળ ભાષા નહીં, સજ્જડ પુરાવો આપો. પુરાવા? દેશપાંડે જાણે એની રાહ જોતા હોય એમ મલક્યા. પોતાના મદદનીશ વાઘેલા તરફ જોયું. મારી મોટરસાયકલમાં રાખેલી બેગ લઈ આવો ને વાઘેલા. હાજી, કહેતા વાઘેલાએ પગ ઉપાડ્યા અને વસંતજી દિવાને બીજી વિનંતી કરી. જરા ચોકીદારોને કહેજો ને કે બધા માટે પહેલા પાણી અને પછી ચા કોફી બનાવી લાવે. ત્યારે વિવેકને યાદ આવ્યું કે પોતે 2.5 કલાકથી પાણી જ પીધું ન હતું. દેશપાંડે મંગાવેલી હેન્ડબેગ અને પાણીના ગ્લાસ સાથે જ આવ્યા. દિવાન સાહેબ, મને હતું કે આ પુરાવા લઈને મારે દિવાન સદનમાં આવવાનું થશે. બેગ ઉઘાડતા દેશપાંડે કહ્યું, આટલા જલ્દી આપણે બધા એક જ ઠેકાણે અને તે પણ અહીં એકઠા થશું એવું તો ક્યાંથી ધાર્યું હોય? સૌનું ધ્યાન દેશપાંડે ઉઘાડેલી બેગ પર ચોંટેલું રહ્યું. અંદરથી ટેપ રેકોર્ડર ઉંચકીને એને ટેબલ પર મૂક્યું. ત્યારે પ્રિયા અને વિવેક સમજી ગયા કે દેશપાંડે કયો પુરાવો રજૂ કરવાના છે. મને લાગે છે કે આ ટેપ સાંભળતા પહેલા આપણે સૌ ખુરશી પર આરામથી ગોઠવાઈ જઈએ. પ્રિયાએ દિવાન સાહેબને ખભે હાથ મૂકી ખુરશી પર બેસાડ્યા. બધાએ પાણી પીધું, પણ દુર્લભજી દિવાને ગ્લાસ તરફ હાથ લંબાવ્યો નહીં. પ્રિયાએ પાણી ધર્યું તો પણ ઇનકાર કરી દીધો અને દેશપાંડે ટેપ રેકોર્ડરનું બટન દાબ્યું. બધાના કાન સરવા થયા. પહેલા ટેલિફોનની ઘંટડી વાગી, પછી વસંતજી દિવાનનો અવાજ સંભળાયો. કોણ? સુરુ? હું છું, હું વસંતજી. એટલું સાંભળતા જ વસંતજીની આંખો પહોળી થઈ અને દુર્લભજી દિવાનના હોઠ બીડાયા. ટેપ થયેલા ટેલિફોનના એક તરફી સંવાદ આગળ વધતા ગયા. પરદેશ ચાલી જવાની વાત, વિમાન ઉપડવાનો સમય, ઘડિયાળની ફેક્ટરીનું કરજ નહીં ચૂકવી શકવાની લાચારી, બાપને શરણે નહીં થવાની મક્કમતા અને પછી હીરાનો ઉલ્લેખ. સુરેખા દેવીની જીત સામે નમી પડવાનો દેખાવ, હીરા લઈને નીકળતી વખતે બાબુલનાથ પાસે ઊભેલા વિશ્વાસુ પરદેશીને લિફ્ટ આપવાની સૂચના. હજુ તો ટેપ ચાલુ હતી ત્યાં જકડાઈ ઉઠેલા વસંતજીએ વચ્ચે બોલવાની ચેષ્ટા કરી.
પણ પ્રિયાએ પિતાનો હાથ પકડી લઈને રોક્યા. આંખોના સંકેતથી સમજાવ્યું, ધીરજ રાખો. પણ દુર્લભજી દિવાનની ધીરજ રહી નહીં. જુસ્સાભેર ખુરશીમાંથી ઊભા થઈ જઈ તેમણે કાચના ટેબલ પર જોરદાર પંજો પછાડ્યો. ઇન્સ્પેક્ટર, પુરાવો સાફ સાફ કહે છે કે મારી સુરેખા વહુનું ખૂન કરનાર કોણ છે અને તમે ખૂનીની વકીલાત કેમ કરો છો? તેમનો લાલગુમ ચહેરો જોઈને કાચો પોચો માણસ હેપતાઈ જાય. પણ દેશપાંડે જરાય અસ્વસ્થ થયા વિના ટેપ રેકોર્ડરનું બટન દબાવી બંધ કર્યું. મને હતું જ કે અવાજ પરથી તમે પણ ભરમાઈ જશો. ત્યાં વસંતજીએ દબાવી રાખેલો વિરોધ ઉછાળ્યો. એ અવાજ મારા જેવો છે, પણ મારો નથી. દુર્લભજીએ બધાની વચ્ચે આધેડ વયના પુત્ર સામે દાંતથી દાંત પીસ્યા. પ્રિયા વચ્ચે ન હોત તો પોતાનો પંજો પણ વસંતજી તરફ ઉગામી દીધો હોત. આ અવાજ વસંતજીનો નથી, દેશપાંડેએ કહ્યું. તો પણ માનવા તૈયાર ન હોય તેમ એમણે હોઠ ભીડેલા રાખ્યા. હવે બીજી ટેપ સાંભળો, કહેતા તેમણે ટેપ રેકોર્ડરમાંથી કેસેટ કાઢીને બીજી ચડાવી. બટન દાબતા ટેલિફોનની ઘંટડી વાગી. પછી રિસીવર ઊંચકતા ઘંટડી બંધ થઈ ગઈ અને હેલો સંભળાયું. દુર્લભજી ચોંક્યા. એ પોતાનો જ અવાજ હતો. જવાબમાં સામેથી વસંતજીનો અવાજ સંભળાયો ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા. પિતા પુત્ર વચ્ચે ટેલિફોન પરની આ વાતચીત ક્યારે થઈ હશે? પણ વસંતજી દિવાનના ધમકીભર્યા અવાજે પ્રિયા અને વિવેકને સુદ્ધા ટટ્ટાર કરી દીધા. વાતચીતની શરૂઆત જ ધમકીથી થઈ. તમે મજૂરોને ચડાવી મારી ફેક્ટરીમાં હડતાલ પડાવી, પણ એમાં તમે ફાવશો નહીં. હું તમને 24 કલાકની મુદત આપું છું. હડતાલ પાછી નહીં ખેંચાય તો તમારી પૌત્રી અને મારી પુત્રી પ્રિયાનું અપહરણ કરતા હું અચકાઈશ નહીં. ધમકી પૂરી થાય અને વસંતજી કે દુર્લભજી બેમાંથી કોઈ કાંઈ બોલી ઉઠે એ પહેલાં દેશપાંડે સંભળાવ્યું. આ અવાજ પણ નકલી છે દિવાન સાહેબ. વસંતજી દિવાનને બદલે બીજા કોઈએ તમને ધમકી આપી હતી. બીજા કોઈએ એટલે કોણે? જેને તમે ઘડિયાળની ફેક્ટરીમાં હડતાલ પડાવવા માટે પૈસા આપ્યા હતા એ નંદલાલે. ચોંકી ગયા દિવાન સાહેબ, છતાં એવું કડવા દીધા વિના દલીલ કરી. પણ મેં એને હડતાલ પાડવાના પૈસા આપ્યા હોય તો આવી ધમકી આપવાથી એને તો નુકસાન જ જાય. હડતાલ ચાલુ રહી હોત તો એને બીજા 25,000નો ફાયદો થાત. એટલે તમે જ હડતાલ પડાવી હતી એ તો નક્કી થઈ ગયું. દેશપાંડે દિવાન સાહેબને એમના જ શબ્દોથી ઉઘાડા પાડીને વાત વાળી લીધી. એ હડતાલ લાંબો સમય ચાલી શકે તેમ ન હતી. મજૂર યુનિયનમાં મતભેદ થયો હતો. વફાદાર માણસોએ કામે ચડી જવાની ધમકી આપી હતી. એટલે નંદલાલે તમારી સાથે આ ચાલ અજમાવી. તેમાં એને બીજો લાભ એ થયો કે પિતા પુત્ર વચ્ચેની અંટસ વધી ગઈ અને ભવિષ્યમાં તમારી પૌત્રી પ્રિયાને ઉઠાવી જવાની પૂર્વ તૈયારી પણ થઈ ગઈ. પરંતુ દુર્લભજી દિવાનનું દ્વેષીલું મન નમતું જોખવા તૈયાર થયું નહીં. આ બધું મને તો અનુમાનના તુક્કા જેવું લાગે છે, કહેતા એ ઊભા થયા. ચાલ પ્રિયા, આપણે ઘેર જઈએ. નહીં દિવાન સાહેબ, તમે સત્યથી દૂર ભાગવા માંગો છો, પણ એક પોલીસ અધિકારીની રૂએ હું તમને રોકી શકું એમ છું. સાંભળીને દુર્લભજી દિવાનના જડબા તંગ થતા દેખાયા, પણ દેશપાંડે ડગ્યા નહીં. તેમણે બેગમાંથી એક ટાઈપ કરેલો કાગળ કાઢીને ધર્યો. ત્યારે દિવાન સાહેબે હાથ લંબાવ્યા વિના પૂછ્યું, શું છે? થોડા વખત પહેલા તમારા પર આ પત્ર આવેલો. તમે માધવબાગમાં દર્શન કરવા ગયેલા ત્યારે તમારા ડ્રાઈવરને કોઈ આ પત્ર આપી ગયું હતું. જરાવાર અટકીને દેશપાંડે ગંભીર અવાજે ઉમેર્યું, જેમાં વિલ્સન નામના માણસે સુરેખા દેવી સાથે પોતાનો આડો સંબંધ હોવાની વાત જાહેર કરી દેવાની ધમકી આપીને તમારી પાસે હીરાની માંગણી કરી હતી. અણગમા સાથે હોઠ કરડતા દિવાન સાહેબે વિવેક સામે જોઈ લઈને દેશપાંડેને પૂછ્યું, આ પત્ર તમારી પાસે ક્યાંથી આવ્યો? જીવનલાલના ઘરમાંથી. હું ચોરી લાવ્યો. એના એ ધડાકાએ વિવેકને ચમકાવ્યો. ત્યારે દેશપાંડે તેને કહ્યું, યાદ છે વિવેક, ભાઈબીજને બહાને ગોવા જઈને હું છાનોમાનો મુંબઈ આવી ગયો હતો. વિવેકે હકારમાં ડોકું હલાવ્યું. એ રાતે મેં જીવણાના ઘરમાં ચોરી કરી હતી. બહુ મહેનત પછી એક કબાટમાંથી મને આ બધી સામગ્રી હાથ લાગી. તેમાં દુર્લભજી દિવાન, વસંતજી દિવાન અને મારા તથા તારા અવાજની નકલ ઉતારેલી કેસેટો પણ છે. દરેકનો અવાજ ટેપ કરી લઈને જીવણો એ વારંવાર સાંભળ્યા કરતો અને પછી તેની નકલ કરીને ચકાસી જોતો કે પોતાની બનાવટ બીજાને છેતરી શકે એટલી સચોટ છે ખરી. કહીને દેશપાંડે દુર્લભજી દિવાન સામે જોયું. વડીલ, તમે જીવણા ઉર્ફે નંદલાલની અસલિયત જાણતા નથી. વર્ષો પહેલા એનું નામ ચમનલાલ હતું. ચમન 420 તરીકે એ 2 વાર જેલ જઈ ચૂક્યો છે. જેલમાં અવાજની નકલ કરવા માટે ઇનામો પણ જીત્યો છે. જેલ બહાર આવીને ચમનલાલમાંથી એ નંદલાલ બન્યો અને તમારે ત્યાં નોકરી મેળવી.
હિસાબની ગોલમાલ કરવા માટે વસંતજીએ એને નોકરીમાંથી કાઢી મૂક્યો. એનો બદલો લેવા માટે એણે તમારા બંને વચ્ચે વેરની આગ ભડકાવવાનો કિમિયો અજમાવ્યો અને સુરેખા દેવીનું ખૂન કરવાનું કાવતરું ઘડવામાં તેને વિલ્સનનો સાથ મળી ગયો. પણ આ વિલ્સન છે કોણ? અત્યાર સુધી ચૂપ રહેલા વસંતજી દિવાન પૂછ્યા વગર રહી શક્યા નહીં. એ જ તો મારે તમારી પાસેથી જાણવું છે વસંતજી શેઠ. દેશપાંડે એવી રીતે બોલ્યા કે જાણે કાવતરું ઘડવામાં વસંતજી પોતે સામેલ હોય. એમનું આ રીતે ફંટાવું દુર્લભજી દિવાનને ગમ્યું. દેશપાંડે બેગમાંથી એક પાસપોર્ટ કાઢીને તેમાં ચોંટાડેલો ફોટો વસંતજીને દેખાડ્યો. લ્યો જુઓ, તમારા કુટુંબમાંથી કોઈકને તો એની સાથે કાંઈક સંબંધ હોવો જોઈએ. વિવેક અને પ્રિયાએ માન્યું કે હમણાં વસંતજી દિવાન માથું ધૂણાવી દેશે. હું આને ઓળખતો નથી. તેના બદલે પાસપોર્ટનો ફોટો ચોકસાઈથી જોવા માટે વસંતજી નજર સતેજ કરતા દેખાયા. અરે, એમના અડધા ઉઘાડા મોંમાંથી ઉદ્ગાર નીકળ્યો ત્યારે સૌ સાબાદ બની ગયા. દેશપાંડે, તમારા જીવનલાલની જેમ આ માણસે પણ નામ બદલ્યું છે. આ તો વિલ્સન નહીં, વિલિયમ છે. કોણ વિલિયમ? એવું પૂછાય ત્યાર પહેલાં એમણે દુર્લભજી દિવાન તરફ પાસપોર્ટ સરકાવતા સાંભળ્યું. બાપુજી, તમે એને ઓળખી જશો. સ્વિટ્ઝરલેન્ડવાળી મારિયાનો પતિ વિલિયમ બર્ટન. સાંભળતા જ વિવેક અને દેશપાંડેની આંખો ચમકી ઉઠી. બંને ચોકીદારો ચા કોફીની ટ્રે સાથે દાખલ થતા દેખાયા એટલે થોડીવાર ખામોશી છવાઈ ગઈ. એમના જતાની સાથે દેશપાંડે પૂછી લીધું, વસંતજી શેઠ, આ વિલિયમ ઉર્ફે વિલ્સનને સ્વિટ્ઝરલેન્ડથી છેક મુંબઈ સુધી આવવાનું કેમ બન્યું? માત્ર સુરેખા દેવીનું ખૂન કરવા? ના, કહીને વસંતજી અટકી ગયા. પહેલા પિતા સામે અને પછી પ્રિયા તરફ એક નજર કરી લઈને ઉમેર્યું, બાપુજી, તમને તો યાદ હશે, મારિયા મારી સાથેના સંબંધને કારણે માં બનવાની હતી. તમે અમારી વચ્ચેનો સંબંધ તોડાવી નાખવા માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચી ગયા. મારિયાને તમે 1 લાખ પૌન્ડનો બદલો ચૂકવીને આવેલા. આ રકમના હીરા ખરીદીને મારિયાએ તેના ભાવિ સંતાન માટે સેફમાં મૂકી રાખ્યા. લીઝાના જન્મ પછી મારિયા જાજુ જીવવાની ન હતી. મળતા પહેલા એ પુત્રી પર એક પત્ર લખતી ગઈ હતી જે લીઝાએ 18 વર્ષ પૂરા કર્યા પછી જ વાંચવાનો હતો. પુખ્ત વયે પહોંચેલી લીઝા પત્ર વાંચીને ભારત દોડી આવી, કારણ કે પત્રમાં એની માં લખી ગઈ હતી, તારા ખરા પિતા વસંતજી દિવાન છે. તને એ અપનાવે અથવા તું એમને તારા પિતા તરીકે સ્વીકારે એ તમારા બંનેની મરજી છે, પરંતુ એકવાર તું એમને જરૂર મળી આવજે. બોલતા બોલતા ગળગળા બની ગયેલા વસંતજીએ થોડું રોકાવું પડ્યું. દુર્લભજી દિવાન ઊંચું જોયા વિના સાંભળતા હતા. પ્રિયાની આંખોમાં ભીનાશ છવાતી જતી હતી. કડું ખંખેરીને વસંતજી આગળ વધ્યા. લીઝા એની માતા મારિયાનો પત્ર લઈને ભારત આવી. પત્ર વાંચીને મને સૌથી વધુ રોષ બાપુજી તમારા ઉપર જાગ્યો હતો. 18 વર્ષ સુધી હું એવા જ ભ્રમમાં વલોવાતો હતો કે પૈસાને ખાતર મારિયાએ મારા પ્રત્યેના પ્રેમનું લીલામ કરી નાખ્યું. પોતાની પુત્રી 18 વર્ષ સુધી પરાયાના આશરે ઉછરી. હું લીઝાને લઈને દિવાન સદન આવ્યો. તમને મારિયાનો પત્ર વાંચવા આપ્યો, પણ પસ્તાવો કરી દેવાને બદલે તમે તો લીઝાને તરછોડી દેવા જેટલા નિર્દય બની ગયા. મારે તમને બધાને ત્યજી દઈ લીઝાને અપનાવી લેવા સિવાય બીજો કોઈ માર્ગ રહ્યો નહીં. લીઝા 3 વર્ષ મારી સાથે રહી, તેમાં 6 મહિના અહીંયા અને 6 મહિના જીનીવા રહેતી. મારિયાનો પતિ વિલિયમ જાણતો હતો કે લીઝા 21મા વર્ષે લાખોના હીરાની માલિક બનવાની છે. એ લીઝાને કોઈ પણ હિસાબે પોતાના કબજામાં રાખવા માંગતો હતો, પણ લીઝા મને છોડવા માંગતી ન હતી. તેને ખબર પડી ગઈ કે હું આર્થિક સંકટમાં આવી પડ્યો છું. ત્યારે હીરા લઈને ભારત આવવા જીનીવાથી નાસી છૂટી, પણ લંડન પહોંચી ત્યારે ખબર પડી કે વિલિયમ ઉર્ફે વિલ્સન તેનો પીછો કરી રહ્યો છે. લીઝા તેનો પીછો છોડાવી લંડનમાં છુપાઈ રહી ત્યારે વિલિયમે માની લીધું કે લીઝા હીરા લઈને મુંબઈ સરકી આવી છે, એટલે વિલિયમ મુંબઈ આવ્યો હશે. અને બસ વસંતજી શેઠ, દેશપાંડે અધીરાયભેર અધવચ્ચે બોલી ઉઠ્યા. મહત્વની ખૂટતી કડી મળી ગઈ. હવે આગળ હું કહું. વિલ્સનના નામના બનાવટી પાસપોર્ટ સાથે વિલિયમ મુંબઈ આવ્યો ત્યારે ખબર પડી કે લીઝા મુંબઈ આવી જ નથી. લીઝાના હીરા ગુમાવી બેસવાનો બદલો એ તમારા પર વાળવા માંગતો હશે, પણ ત્યાં એને નંદલાલ ઉર્ફે જીવનલાલનો ભેટો થઈ ગયો. નંદલાલ જાણતો હતો કે તમે ભારત છોડી જવાના છો અને સુરેખા દેવી પાસે લાખોના હીરા છે, પણ હું ભારત છોડી જવાનો હતો જ નહીં. વસંતજીએ ચોખવટ કરવી પડી. લીઝાએ લંડનથી ફોનમાં કહેલું કે હું મુંબઈ આવું છું. એની જાણ કોઈને થવી ન જોઈએ, એટલે મારે દેખાવ કરવો પડ્યો કે હું ભારત છોડી જાઉં છું. અને વસંતજી શેઠ, તેનો લાભ જીવણાએ ઉઠાવ્યો. તમારા અવાજથી ફોન કરીને સુરેખા દેવીને હીરા સાથે એરપોર્ટ આવવા મનાવી લીધા.
જીવણાએ ખૂન કરવાનું વિલિયમ ઉર્ફે વિલ્સનને સોંપ્યું. સુરેખા દેવીએ વિલ્સનને બાબુલનાથ પર સિટ્રોનમાં લિફ્ટ આપી. અગાઉથી ગોઠવ્યા મુજબ એક ટ્રક સિટ્રોનનો પીછો કરતી રહી. પ્રભાદેવી પહોંચતા સુધી વિલ્સન અને સુરેખા દેવી વચ્ચે બોલાચાલી કે ખેંચતાણ થતી રહી. સિદ્ધિવિનાયક મંદિર સામેની સડક પર સુરેખા દેવીને સિટ્રોનમાંથી બહાર ફેંકી દઈ પાછળ આવતી ટ્રક નીચે કચડી નાખવાનું નક્કી થયું હતું, કારણ કે જીવણો 3538 નંબરની ટેક્સીમાં એ જ સ્થળે પેટ્રોલ પંપ પર રાહ જોતો બેઠો હતો. સિટ્રોનના ડાબી તરફના દરવાજાથી સુરેખા દેવીને સડક પર ફગાવી દઈ વિલ્સન હીરા જૂટવીને જમણી બાજુના દરવાજેથી બહાર નીકળી ગયો. સડકની ગટરનું ઢાંકણું અગાઉથી ઉઘાડું રાખવામાં આવેલું. તેમાં વિલ્સન ઉતરી ગયો અને સુરેખા દેવીને કચડી નાખનાર ટ્રકનો જીવણાએ ટેક્સીમાં પીછો પકડ્યો. તેનો ઈરાદો ટ્રક ડ્રાઈવરને પકડીને પોલીસના હાથમાં સોંપી દેવાનો ન હતો, પણ હંમેશને માટે એને બોલતો બંધ કરી દેવા એણે પીછો પકડ્યો હતો. જીવણાનું એ કામ પણ આસાન બની ગયું. મારી નાખવાની કામગીરી બજાવવાના બોજાને લીધે ટ્રક ડ્રાઈવરે નશો કરેલો એટલે ગુનો કરીને નાસી છૂટવાના ઉચ્ચાટમાં સમતોલનપણું જાળવી શક્યો નહીં. ટ્રક ખાડામાં ઊંધી વળી અને ડ્રાઈવર ત્યાં જ મૃત્યુ પામ્યો. એક શ્વાસે બોલતા દેશપાંડે સહેજ અટક્યા ત્યારે દિવાન સાહેબની ડોક ઊંચી થઈ. તેમની આંખોમાં લાલાશ ઘેરાતી હતી. પછી શું થયું ઇન્સ્પેક્ટર? ત્યારે દેશપાંડે કાંડા ઘડિયાળમાં જોયું. 2:30 વાગી ગયા હતા. પોતાને પોલીસ ચોકીએ પહોંચવાનું હતું. પંચનામાની વિધિ પતાવવાની હતી. વિસ્તારથી કહેવાનો અવકાશ ન હતો. છઠ્ઠા સિટ્રોન કારમાં વિવેકને સુરેખા દેવીનું પ્રેત દેખાયું ત્યાંથી શરૂ કરીને કબ્રસ્તાનમાં જીવણાની ધરપકડ થઈ ત્યાં સુધીનું બયાન ઝપાટાભેર કહી સંભળાવીને ખિસ્સામાંથી ટચુકડું ટેપ રેકોર્ડર કાઢ્યું. હવે જીવણાનો એકરાર સાંભળો. અને ટેપ ચાલુ થઈ. એ હીરા માટે વિલ્સને એક બાઈનું ખૂન કર્યું. ખૂનને અમે અકસ્માતમાં પલટાવી દીધું. વિલ્સનને ગટરમાંથી નાસી જવાનો રસ્તો મેં શોધી કાઢ્યો. પોલીસને ઊંધા રવાડે મેં ચડાવી ને તું કહે છે કે અમે માલ પચાવી પાડવા આવ્યા છીએ? હટી જા વિવેક. તારી જેમ જોહની પણ ઘણું બધું જાણે છે. સુરેખા દેવીના ખૂનનો ભેદ જાણી જવાની કિંમત તારે પણ ચૂકવવાની છે. બેવકૂફ, તું પણ આ કબ્રસ્તાનમાં દટાઈ જવાનો. જેવું ટેપ રેકોર્ડર વાગતું બંધ થયું કે દુર્લભજી દીવાને નીચે પડેલી પિસ્તોલ પર ઝાપટ મારી. દેશપાંડે, મને એ નંદલાલ પાસે લઈ જાઓ. બોલતા બોલતા એમના દાંત ભીસાયા. એણે મારી વહુને નિર્દય રીતે મારી નાખી. હું એના શરીરને ગોળીઓથી વીંધી નાખીશ. નહીં વડીલ, દેશપાંડે એમના હાથમાંથી પિસ્તોલ સરકાવી લઈને પ્રિયાને સોંપી દેતા કહ્યું. જીવણો હવે કાનૂનના કબજામાં છે. તમે કે હું એને કાંઈ જ કરી શકીએ નહીં. સુરેખા દેવીનો એક ખૂની ટ્રક ડ્રાઈવર પોતાના જ પાપે કમોતે ભેટ્યો. બીજો વિલ્સન હીરા પચાવી શક્યો નહીં અને કબ્રસ્તાનમાં દટાઈ ગયો. હવે આ જીવણાના નસીબમાં શું લખાયું છે કોને ખબર? કહીને એમણે દિવાન સાહેબ તરફ હાથ લંબાવ્યો. આપ મને રજા આપો. જતાં જતાં આપને એક વિનંતી કરતો જાઉં છું. પોલીસના બયાનમાં જીવણો જરૂર એ કહેવાનો કે ફેક્ટરીને આગ લગાડવાનું કામ તમે જ એને સોંપ્યું હતું, પણ આગ લાગી નથી. વસંતજી દિવાન એવી કોઈ ફરિયાદ કરવાના નથી એટલે મામલો આગળ વધશે નહીં. પૂછપરછ થાય તો તમે બોલવામાં ધ્યાન રાખજો. છેલ્લા વાક્યે દુર્લભજી દિવાનને પીગળાવી દીધા. મન મક્કમ કરીને તેમણે આંખોને તો ભીની થવા ન દીધી, પણ અવાજ ગળગળો થઈ ગયો. ઇન્સ્પેક્ટર, તમે આજે મારા જીવનની બહુ મોટી આગ ઓલવી નાખી. નહીં દિવાન સાહેબ, મેં તો પોલીસ તરીકે ફરજ બજાવી, પણ વિવેકને કાંઈ જ લાગતું વળગતું ન હોવા છતાં એણે જીવનું જોખમ વહોરી લીધું હતું. કેટલીની ઠરી ગયેલી ચા કોફી કોઈને યાદ ન આવી. દેશપાંડે અને વાઘેલાની વિદાય પછી 2-4 ઘડી સ્તબ્ધતા છવાઈ ગઈ. બોલવાની પહેલ કોણ કરે, શું બોલે, એવી ગળમથલ વચ્ચે દુર્લભજી દીવાને પ્રિયાના ખભા પર એક હાથ મૂક્યો. ચાલો ઘેર જઈએ. ત્યારે પ્રિયાએ વસંતજી દીવાન અને વિવેક સામે જોયું. બધા સમજતા હતા કે નાજુક ઘડી આવી પહોંચી છે. દુર્લભજી દીવાને બીજો હાથ વિવેકના ખભા તરફ લંબાવ્યો. વિવેક, તું પણ ઘર સુધી સાથ આપજે. નજીક સરકીને વિવેકે એમને ખભાનો ટેકો આપ્યો, પણ કહ્યા વગર રહી શક્યો નહીં. દાદાજી, 2 રાતથી હું ઘેર ગયો નથી. બા ચિંતા કરતા હશે. એક ફોન કરી લઉં? અને દુર્લભજી દીવાનની આંખો ચમકી ઉઠી. કાંઈક યાદ આવ્યું હોય તેમ એમણે ટેબલ પર પડેલા ટેલિફોનનું ચકરડું ગુમાવ્યું. રાતના 3 વાગ્યા હોવા છતાં સામેથી ફોન ઉચકતા જરાય વાર ન લાગી. કોણ, વિદ્યાબહેન? વિવેકને ફોન આપવાના બદલે તેમણે જ વાત ચાલુ કરી દીધી. હું દુર્લભજી દીવાન વાત કરું છું. તમારો વિવેક અત્યારે મારી પાસે જ ઊભો છે. મારા કામસર જ એ 2 રાતથી ઘેર આવી શક્યો ન હતો, એ માટે તમારી માફી. સામેથી વિદ્યાબહેન કંઈક કહેવા માંગતા હતા,
પણ દિવાન સાહેબે એમને બોલવા ન દીધા. જુઓ, કાલ સવારે હું તમારે ઘેર આવવા માંગુ છું. મારી પૌત્રી પ્રિયાનું માંગુ નાખવા માટે આવું છું. બોલો, ફાવશે ને? વિદ્યાબહેન જવાબ આપતા ખચકાઈ ગયા. ત્યારે દિવાન સાહેબે રિસીવર વિવેકને સોંપી દીધું. કદાચ એ તને પૂછવા માંગતા હશે. ફોન પર 5 મિનિટ સુધી વિવેકે સાંભળતા જ રહેવું પડ્યું. માનો ઉચાટ, એમની લાગણી, પુત્રનો અવાજ સાંભળીને અનુભવેલી ધરપતનો ઉભરો. છેવટે વિવેકે કહેવું પડ્યું, બા, હું 2 કલાકમાં જ ઘેર આવી પહોંચું છું. પછી નિરાતે તને બધું સમજાવીશ. રિસીવર મૂક્યું એટલે દિવાન સાહેબે પૂછ્યું, શું કહે છે તારી બા? સવારે અમે ઘેર આવીએ ને? વિવેક અને પ્રિયાની નજર મળી. હૃદયની ઝંઝણાટી બંને માન છુપાવી શક્યા. દિવાન સાહેબ, સવારે ઘેર જરૂર પધારો, પણ એકલા કન્યાના દાદા નહીં, પ્રિયાના પિતાને આવવું પડશે. આપને આ મારી આજીજી છે, શરત નહીં. અને દુર્લભજી દિવાન ટટ્ટાર થયા. પ્રિયાની બાજુમાં ઊભેલા વસંતજી તરફ નજર કરી. વર્ષો પછી પહેલીવાર એમની દ્રષ્ટિમાં પુત્ર પ્રત્યે વેણને બદલે વાત્સલ્ય ઉભરાયું. વિવેક, મેં તને કહ્યું એ તે બરાબર સાંભળ્યું નથી લાગતું. સવારે અમે ઘેર આવીએ એમ મેં પૂછ્યું હતું. અમે એટલે કન્યાનો બાપ અને દાદો. બોલતા બોલતા એમનાથી મરકી જવાયું. ત્યારે પ્રિયાની આંખો હર્ષના આંસુથી ઉભરાઈ આવી. પિતાની છાતીએ વળગીને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. દિવાન સાહેબ, વિવેકે બીજી વાત ઉચ્ચારી. હજુ એક વ્યક્તિની ગેરહાજરી ખટકે છે. સાંભળતા ત્રણેય તેની તરફ જોયું. વિવેકના ચહેરા પર વ્યગ્રતા દેખાઈ. બોલતા પહેલા તેણે ગળું ખંખેરવું પડ્યું. લીઝા આપણી વચ્ચે નથી. તમે રજા આપો તો એને પાછી લઈ આવવા માટે હું કાલે જ રવાના થઈ જાઉં. પણ વિવેક, લીઝાનો પત્તો? વસંતજી દિવાન વચ્ચે કહેવા ગયા ત્યારે વિવેકે અધૂરું વાક્ય ઉંચકી લીધું. એના ઠેકાણાની મને ખબર તો નથી, પણ મારું અનુમાન સાચું હશે તો 2 દિવસમાં જ લીઝાનો ભેટો થઈ જશે. વસંતજી દિવાને આભારવશ નજરે વિવેક સામે જોયું અને ચારે જણાએ દિવાન સદન જવા માટે એકી સાથે જ પગ ઉપાડ્યા.